प्रणाम सबने। આપણે વર્ગની શરૂઆત કરશું। ओंकार बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानं तिमिरान्धानं ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। 23મી ગાથા ગયા વર્ગની અંદર આપણે જોવાઈ થી, પરંતુ હવે આ વર્ગની અંદર એ 23મી ગાથા આપણે કન્ટિન્યુ કરશું। ઉચ્ચાર લઈશું। ભૂતુણવી ભોગ સુહમ સુર નર ખયરેસુ પૂર્ણ પમાએણમ વિજયી નરએ ભરેવ કલ કલ તૌતંબ પાણાઈ। અર્થ કરે છે વળી સુર નર અને ખેચરના ભાવોમાં પ્રમાદ વડે ભોગ સુખના અનુભવ કરનારને પણ કાલાંતરે નરકમાં ભયાનક કલકલ ઉકળતા સીસા અને તાંબાનો રસ પીવડાવાય છે। જો કે નરકની અંદર કેવી કેવી ભયંકર સજાઓ અને વેદનાઓ હોય છે તે આપણને સહુને બરાબર ખ્યાલ છે। છતાં પણ અહીં આપણને એક જુદા સંદર્ભથી એ બતાવવા માંગે છે કે આવા પ્રકારની વેદના અને પીડા ભૂતકાળમાં આપણે ઘણી સહન કરીને આવે। સૂર એટલે દેવતાઓ, નર એટલે મનુષ્યો અને ખેચરના ઉપલક્ષણથી તિર્યંચના ભવોની વાત કરી। અર્થાત દેવ ભવમાં, મનુષ્ય ભવમાં અને તિર્યંચોના ભવની અંદર ઘણી ઘણી વાર આપણે ભૂતકાળમાં ભોગ સુખોને પ્રાપ્ત કર્યું। ભોગ સુખોને પ્રાપ્ત કરીને આસક્તિપૂર્વક તે સુખોને આપણે ભોગવ્યા પણ છે। એ પણ વળી એકાદ બે કે ચાર પાંચ વખત નહીં, પરંતુ અનંત વખત આપણે તે ભોગ સુખોને ભોગવ્યા છે। કેટલી વખત? અનંત વખત। છતાં પણ આપણને તૃપ્તિ તો નથી થઈ, એ તો ચોક્કસ વાત છે, પણ એ ભોગ સુખોને ભોગવવામાં જે ભયંકર પાપ કર્મો આપણે બાંધ્યા, એ પાપ આપણને ક્યાં લઈ ગયો? તો કે નરકના ભયાનક દુઃખો વાળા ભવોની અંદર લઈ ગયો। હવે એમે સંસાર ચાર ગતિ વાળો જ છે, જેમાં દેવ ગતિની અંદર અને નરક દેવ ગતિની અંદર અને મનુષ્ય ગતિની અંદર આપણને ભોગ સુખની સામગ્રી પ્રાપ્ત થાય। બાકી તિર્યંચના ભવની અંદર ક્યારેક જ ભોગ સામગ્રી પ્રાપ્ત થાય।
એ પણ પંચેન્દ્રિય તિર્યંચના ભાવમાં જ ભોગ સામગ્રી પ્રાપ્ત થાય. બાકી એકેન્દ્રિયથી કરીને ચૌરેન્દ્રિય કે અસંગની પંચેન્દ્રિય સુધીની અવસ્થામાં તો એમે જીવ લથડિયા ખાતો હોય, માન પોતાનો નિર્વાહ કરતો હોય, અહીં ત્યાં ભટકતો, અથડાતો, કૂટાતો, ભોજન વગેરેના ભાનમાં, એટલે કે ભોજન વગેરે ગોતવાની અપેક્ષાએ અથવા તો બીજા જીવોના કારણે જે પોતાને મૃત્યુનો ભય લાગ્યો હોય એવી બધી અવસ્થાઓની અંદર તિર્યંચ ગતિમાં જીવ ભટક્યા કરે છે. પણ તે ભવોની અંદર પણ આપણે જે પણ પ્રમાદ કર્યો, ભોગ સુખની અંદર આસક્ત થયા, તે વળી આપણને ક્યાં લઈ જાય? નરકની અંદર લઈ જાય છે. અને નરકની અંદર ત્રીજી નરક સુધી તો એમે પરમાધામી દેવો છે જ, કે જે આપણને આપણા દ્વારા પૂર્વે કરેલા પાપો જે છે એને યાદ કરાવીને આપણને દંડ આપે. વળી ભયંકર જુદા જુદા પ્રકારની સજાઓ નરકની અંદર છે. ક્યારેક આપણને ભાલાઓથી વીંધી નાખે, ક્યારેક આપણને ઉકળતા તેલમાં તળી નાખે, ક્યારેક આપણને કલકલ ઉકળતા એવા સીસા અને તાંબાનો રસ પીવડાવે, એમાં પણ પાપોને યાદ કરાવે. બહુ ભોગ સામગ્રીને ભોગવવાને ઈચ્છતો તો ને તો લે, હવે આ સીસો પી, એમ કરીને આપણને પોતાના પાપો યાદ દેવરાવીને આપણને એ ભયંકર સજાઓ આપે છે. અને આવી બધી સજાઓ આપણે ભૂતકાળમાં ભોગવી લીધી છે, એ વિચાર કરીને જ આપણને ધ્રુજારી થવી જોઈએ કે આવી બધી સજાઓ આપણે ભોગવી છે. અહીંયા તો આપણને કદાચ આપણી એક આંગળી પણ દાજી જાય તો દિવસો સુધી આપણે તે આંગળી ઉપર ચિત્ત ચોંટાડીને બેઠા હોઈએ છીએ કે અરે હજી દુખે છે, હજી દુખે છે, હજી દુખે. તો જ્યારે ત્યાં નરકની અંદર તો ઉકળતા તેલમાં તળે, ગરમ સીસું પીવડાવે, તલવારોથી કાપી નાખે, ભાલાઓથી વીંધી નાખે, અને વળી મૃત્યુ ન થાય પણ ભયંકર વેદના, એ વેદનાનો અનુભવ કેવો હશે એ આપણે ખાલી માત્ર વિચારવાનો પ્રયત્ન પણ કરીએ ને તો આપણને થાય કે આ ભોગ સામગ્રી કેવા ભયંકર પરિસ્થિતિઓનું નિર્માણ કરે, કેવી ભયંકર પરિસ્થિતિઓનું નિર્માણ. કદાચ ભોગવતા સમયે આપણને મજા આવે, લાર ટપકે, પણ ચારે બાજુ ખાઈ જ રહેલી છે. આપણને એક ઉપનય કથા પણ શાસ્ત્રોની અંદર બતાવે છે, જ્યાં એક વ્યક્તિ પોતાના શત્રુઓથી બચવા માટે દોડતો જંગલની અંદર આવે છે, અને જંગલની અંદર એક વૃક્ષનો આશરો જોઈ એ વૃક્ષ ઉપર ચડી અને વૃક્ષની ડાળખીને પકડી લટકી જાય છે. એના ભારથી એ વૃક્ષની ડાળખી નીચે નમે છે અને બરાબર એ વૃક્ષની ડાળખીના નીચે કૂવો છે. હવે આ કૂવાની અંદર અજગર અને મગરમચ્છ વગેરે રાહ જોઈને બેઠા છે કે ક્યારે આ ડાળીથી નીચે પડે અને અમારું ભોજન બને. હવે આ ડાળખીઓ આ જે અજગર અને મગરમચ્છ છે ને, આ અધોગતિ રૂપ અથવા દુર્ગતિ રૂપ અવસ્થા છે.
જ્યાં એક વખત જીવ પટકાયો તો ગયો, બીજી બાજુ કુવાની બરાબર બાજુમાં જે એની પાછળ પડ્યા હતા હાથીઓ, એવા હાથીઓ ત્યાં કુવાની બાજુમાં આવીને ઉભા રહી ગયા અને ફૂંકારે છે, અર્થાત પોતાના સૂંઢથી નાદ કરે છે અને એની રાહ જોઈને બેઠા છે ક્યારે આ વૃક્ષની ડાળખી ઉપરથી નીચે ઉતરે અને એને પકડી લો. આ કશાયો છે, ક્રોધ, માન, માયા અને લોભ, જે સતત આપણી પાછળ પડેલા છે. બીજી બાજુ એ જે ડાળખી ઉપર છે ને, તે ડાળખીને બે ઉંદરો કોતરી રહ્યા છે, એક સફેદ અને એક કાળો. હવે આ બે ઉંદર કોણ છે? રાગ અને દ્વેષ. અને આ વૃક્ષ શું છે? એ સંપૂર્ણ સંસાર. અને દાળખી શું છે? એ મનુષ્ય ભવ છે. હવે મનુષ્ય ભવ રૂપી દાળખીની અંદર જીવ પોતે રહેલો છે. રાગ અને દ્વેષ રૂપી ઉંદર તે દાળખીને કોતરી રહ્યા છે. નીચે દુર્ગતિ વાટ જોઈ રહી છે, કશાયો પાછળ દોડી રહ્યા છે. આવી પરિસ્થિતિમાંથી આપણને બચાવી શકે તો એ કોણ? અચાનક કોઈ દેવ વિમાન પ્રકટ થાય અને તેમાંથી કોઈક દેવ આવીને તે બાળકને, તે માણસને લઈ જાય તો તે બચી જાય. તે જ રીતે આ ભયંકર સંસારમાંથી આપણને ખરેખર કોઈ બચાવનાર છે તો એ પરમાત્માના વચનો છે. પરમાત્માના વચનો રૂપી વિમાન આપણને ત્યાં આવે અને તેમાંથી જે દેવ આવે તે બચાવીને આપણને લઈ જાય તો આપણે બચી શકીએ, અન્યથા ચારે બાજુથી આપણે ફસાયેલા છે. બસ વર્તમાનમાં આપણી આવી જ અવસ્થા છે. એક બાજુ કશાયો આપણી પાછળ પડ્યા છે સતત, બીજી બાજુ રાગ અને દ્વેષ આપણને સતત કોતરી રહ્યા છે, દુર્ગતિ આપણી રાહ જોઈ રહી છે અને સંપૂર્ણ સંસાર એ જે જંગલ છે સંપૂર્ણ સંસાર બતાવે. અને દાળખી મનુષ્ય ભાવ એટલે આપણે લટકી રહ્યા છે. હવે આવી પરિસ્થિતિમાં એ દાળખી થી જે માણસ લટકેલો છે એને વૃક્ષો ઉપર રહેલા મધમાખીના પૂડામાંથી મધનો એક ટીપો અચાનકથી એના જીભ ઉપર પડે છે, ત્યારે એને એનો સ્વાદ આવે છે અને એ 2 મિનિટ માટે બધું ભૂલી જઈને એ મધના ટીપાના સ્વાદમાં પડે અને હવે એને સ્વાદ એટલો ગમી ગયો છે કે આવી બધી ભયંકર પરિસ્થિતિઓમાં હોતે છે તે મોઢું ખોલીને બીજા ટીપાની રાહ જોઈ રહ્યું કે મોઢું ખુલશે અને બીજો ટીપો મોઢામાં પડશે. એટલે સંસારમાંથી નીકળવાની મહેનત કરવાની બદલી ભોગ સુખોને ભોગવવાની મહેનત કરી રહ્યો. જેમ આપણે મધના ટીપાનો સ્વાદ ચાખીને એ મધના ટીપાની રાહ જોઈ રહ્યા છે, તે રીતે એ વ્યક્તિ આ જ રીતે અવસ્થામાં પડેલું છે. એટલે આપણે એ જ સંસારની આવી ભયંકર અવસ્થામાં પડેલા છે. તો આ મધના ટીપા રૂપ ભોગ સંસારની સામગ્રીની આસક્તિ છોડીને ખરેખર જો પરમાત્માએ બતાવેલા વચનોનું આપણા જીવનમાં અનુસરણ થાય તો જ આપણે ભયંકર સંસારમાંથી બચીશું. અન્યથા ભૂલી જવાનું, કોઈ શક્યતા નથી. ચારે ગતિમાં અથડાતા કૂટાતા જ આપણે અનંતકાળ વ્યતીત કરવા અને દુઃખીના દુઃખી જ રહેવાનું. ગાથા નંબર 24. કો લોભેણ ન નિહવ કસ ન રમણીહિ ભોલિયમ હિ અયમ કો મચ્ચુણા ન ગહિઓ કો ગિદ્ધો નેવ વિષણ્ણેહિમ વિષએહિમ. અર્થાત ફરી એક વખત ગાથા લઉં છું. કો લોભેણ ન નિહ્યો નિહવ કસ્સ ન રમણીહિ ભોલિયમ હિયયમ
કો મચુણા ન ગહિયો, કો ગીધો નેવ વિષયેહિ. લખે છે, લોભ વડે કોણ નથી હણાયો, સ્ત્રીઓ વડે કોનું ચિત્ત વશીકૃત નથી થયું, નથી કરાયું, મૃત્યુ વડે કોણ ગ્રહણ નથી કરાયું, વિષયોમાં કોણ મૂર્છા નથી પામ્યું. અર્થાત બધા જ આ બધી અવસ્થાઓમાં હાર્યા છે. સ્વયં તીર્થંકર ભગવંત પણ એક સમયે આપણા જેવા જ સંસારી જીવ હતા અને તેમણે પણ સંસારની ભયંકર વિડંબનાઓમાં પોતાના ભવોને પસાર કર્યા છે. અને સંસારની અંદર અહીં આપણને પૂછે છે કે લોભ કોને હણી નથી, અર્થાત લોભથી કોણ નથી હણાયો. લોભ એવો છે કે જે બધાને હણે છે. આપણે બધા લોભની અંદર, લાલચની અંદર, મમત્વની અંદર, રાગની અંદર ફસાયા છીએ. અને અનાદિકાળથી જે સંસ્કારો આપણે પોતાની અંદર પાડ્યા ને ભોગ સામગ્રીને ભોગવવાના, એના કારણે લોભ એટલો બધો ઘૂંટાયો છે, એટલો બધો ઘૂંટાયો છે કે તે કિરમજીના રંગ જેવો બન્યો. ગ્રીસ હોય ને, ગ્રીસ, એ ગ્રીસનો રંગ કપડા ઉપર લાગે ને એટલે ધોઈ ધોઈને થાકો અને કપડો ફાટી જાય તો પણ ગ્રીસનો રંગ ન નીકળે. હાલમાં લોભની અપેક્ષાએ આપણી આ જ અવસ્થા છે. લોભ એટલો બધો આપણા અંદરમાં દ્રઢ થયો છે કે ક્યાંક ને ક્યાંક તે સ્વાર્થ આપણને ઘેરીને બેઠો છે. દરેક આપણા દ્વારા કરાતી પ્રવૃત્તિની અંદર ચોક્કસે ચોક્કસ આપણે સ્વાર્થને લઈને બેઠા છે, લોભને લઈને બેઠા છે. આપણે ખાલી એક દિવસની કરાતી આપણી પ્રવૃત્તિઓની ઉપર નોંધ મૂકીએ તો આપણને ખબર પડે કે મેં જે પ્રવૃત્તિ કરી અને જેવા વિચાર કર્યા એની પાછળનું ડ્રાઇવિંગ ફોર્સ શું હતું, એ વિચારો કરવા પાછળનું પરિબળ શું હતું. ત્યારે આપણને ખ્યાલ આવે કે આખા દિવસની અંદર મેં માત્ર પોતાના શરીરને, ધનને, પરિવારને, પોતાના સુખ સાહિબીને પામવા માટે, ભોગવવા માટે અને સાચવવા માટેનું જ બધું પ્રયત્ન કર્યું. ચાહે પછી તે વિચારોમાં હોય, વચનોમાં હોય કે ક્રિયામાં હોય, બધું પ્રયત્ન આમાં જ થયું. ક્યાંય પણ પ્રયત્ન એ અપેક્ષાએ ન થયું કે જે પોતાના અને બીજાના હિતને માટે થાય, પરંતુ આ સ્વાર્થ અને લોભના કારણે ફસાઈને હું એટલો બધો નકામો બન્યો છું કે હું પોતે પોતાની અને બીજાની હાનિ કરું, અહિત કરું દરેક પ્રવૃત્તિની અંદર. ચાહે પછી તે પ્રવૃત્તિ કદાચ દેખીતી રીતે શુભ લાગતી હોય, કદાચ કોઈ જુએ ને તો કહે આ માણસ બહુ સારો છે, એના જીવનમાં શુભ પ્રવૃત્તિઓ રહેલી છે, પણ તે બધી પ્રવૃત્તિઓ પણ આખરે આપણા લોભને પોષનારી હોય. અને જો આપણા જીવનમાં આવું છે તો જેમ અનંત જીવોને લોભે હણ્યું છે તેમ આપણને પણ લોભ હણી ચૂક્યો. આપણે લોભથી હણાયા છે. વળી આપણને શાસ્ત્રોની અંદર કહ્યું છે કે 5 વ્રતોમાં સૌથી વધારે અઘરું કોઈ હોય તો એ બ્રહ્મચર્ય છે. કેમ કે વિજાતીય પ્રત્યેનું જે આકર્ષણ છે એ અનાદિકાળથી એટલું બધું ઘૂંટાયું છે કે આપણને તરત જ
એ આકર્ષણ પોતા તરફ ખેંચી લે છે અને માટે આ જગતની અંદર એવો કોઈ જીવ નથી કે જે સ્ત્રીઓ દ્વારા વશીકૃત ન થયો. અહીં સ્ત્રીઓ દ્વારા વશીકૃત એવા વચનો એટલા માટે લખ્યા છે કેમ કે સામાન્યથી પુરુષોના જન્મ કરતા સ્ત્રીઓનો જન્મ અધિક છે, અર્થાત સ્ત્રીઓનો કાઉન્ટ અધિક છે. બીજા નંબરમાં પુરુષોને વશ કરવા માટે સ્ત્રીઓ પોતાનો સાધન તરીકે ઉપયોગ કરતી હોય છે અને આ જગત સત્ય છે. એ અપેક્ષાએ અહીં આપણને આ વચનો લખ્યા છે, પણ એનો અર્થ એ નથી કે સ્ત્રીઓ પુરુષો દ્વારા હણાતી નથી કે વશીકૃત નથી કરાતી. પુરુષો પણ એવા છે કે જેઓ સ્ત્રીઓને વશીકૃત કરે છે. અહીં બંને પરસ્પર પકડવાના છે. સ્ત્રી હોય તો પુરુષથી સાવધાન અને પુરુષ હોય તો સ્ત્રીથી સાવધાન રહેવું જરૂરી છે. માટે આપણે જો વિચારીએ કે પરમાત્મા દ્વારા જે સંયમની વ્યવસ્થા બતાવી છે એમાં કેટલી બધી તાકાત છે. કેમ કે સર્વપ્રથમ જ કહી દીધું કે બ્રહ્મચર્યના વ્રતની અંદર જ્યાં સ્ત્રી પશુ હોય અને નપુંસક હોય તે ક્ષેત્રમાં રહી જ ન શકે સાધુ. સ્ત્રી પશુ અને નપુંસક હોય તેવા ક્ષેત્રમાં સાધુ રહે જ નહીં. એટલે સર્વપ્રથમ એ બાઉન્ડ્રી જ એવી બાંધી નાખી કે સ્ત્રી સાથેનો સંપર્ક થવાનું શૂન્ય બન્યું. કેવી વ્યવસ્થા પરમાત્માએ સંયમની અંદર બતાવી છે. ચાહે તો પણ નિમિત્તો આપણને પકડી ન શકે એવી વ્યવસ્થા સંયમની અંદર ગોઠવવામાં આવી છે. પણ આપણે ચાઈ કરીને તે વ્યવસ્થાને બગાડીએ છીએ. આપણે પરમાત્માની આજ્ઞાનો ઉલ્લંઘન કરીને પરમાત્મા દ્વારા બતાવેલી વ્યવસ્થાઓનું અપમાન કરીએ છીએ, તેની આસાધના કરીએ છીએ, તેને બગાડીએ છીએ અને પરંપરાએ પોતાનું અહિત કરીએ છીએ. કેવી સંયમની અંદર ગોઠવણ કરી કે જરૂરિયાતની વસ્તુઓ સિવાય બીજી કોઈ વસ્તુ સાધુ ભગવંત પોતાની સાથે રાખી જ ના શકે અને ધાતુ વગેરેની વસ્તુઓ તો રાખવાની ના જ પાડી. હોય તો પણ પાત્ર વગેરે લાકડા, વસ્ત્ર હોય લાકડાના પાત્ર હોય, કપડાનો ઓઘો, મોમબત્તી, આવી બધી વસ્તુઓ કે જેના કારણે લોભનો પ્રશ્ન જ ના આવે. જેટલું જરૂરિયાત જેટલા પૂરતી ખપ એટલું જ રાખવાનું, એનાથી વધારે રાખવાની જરૂર જ નથી. એટલે લોભ ચાહે તો પણ તમારું બગાડી ન શકે તેવી વ્યવસ્થા બતાવે. છતાં પણ વર્તમાન કાળની અંદર પરિસ્થિતિઓ એવી છે કે તે જ અવસ્થા, તે જ વ્યવસ્થાને આપણે બગાડી રહ્યા. હવે થર્ડ નંબરમાં શું લખે છે? મૃત્યુ વડે કોણ ગ્રહણ કરાયું નથી. અર્થાત આ જગતની અંદર કોઈ પણ એવો જીવ નથી કે જે સંસારની અંદર ભમે છે અને મૃત્યુ નથી આવતું. અવશ્ય મૃત્યુ તો આવવાનો જ છે. અને અમૃત રસ પીને અમર થઈ ગયા ને ફલાણું ઢીકણું ને આમને અમરનું વરદાન મળ્યું છે ને આવું બધું કોઈ બોગસ વાતો આપણા અહીંયા શાસ્ત્રોમાં છે નહીં. આ ફલાણો જીવ અમર છે ને આ ફલાણા જીવ કાયમ માટે રહેવાના છે ને આવું કઈ આપણા અહીંયા શાસ્ત્રોમાં તો છે જ નહીં. અને યુક્તિથી લોજિકલી જો વાત કરીએ તો પણ આપણને ત્યાં કોઈ હિસાબે અમરપણું પ્રૂવ થઈ શકે તેવી શક્યતા નથી સંસારની અંદર. એટલે અવશ્ય મૃત્યુ કોડિયો તો કરવાનો જ. એકને એક દિવસ આપણે મૃત્યુનો ભોજન બનવાના છે. પણ અહીં જે અપેક્ષા લખી છે ને તે એ અપેક્ષા એ કહે છે કે મૃત્યુ જ્યારે આવે છે ત્યારે પોતે જીવ દુખી થાય છે, આર્ત રૌદ્ર ધ્યાન કરે છે અને મૃત્યુનો ખોરાક બને. આપણે પણ અનાદિકાળથી અનંતા એવા ભવો કર્યા કે જ્યાં મૃત્યુ આવ્યું ત્યારે આપણને લાગ્યું કે હે ભગવાન, હાય ભગવાન, હોય ભગવાન, હવે મારું શું થશે. હવે એ રીતે આર્ત રૌદ્ર ધ્યાનની અંદર આપણે પોતાનો ભવ ગુમાવ્યો અને આવનારા ભવો પણ બગાડ્યા.
જ્યારે બીજી બાજુ સંયમની અંદર કેવી સુંદર વ્યવસ્થા છે, જ્યાં સાધુ ભગવંતો મૃત્યુને પણ મહોત્સવ બનાવી શકે તેવી તાકાત એમના સિસ્ટમમાં રહેલી છે. વ્યવસ્થા, સિસ્ટમ જે પરમાત્માએ બતાવી, એ સિસ્ટમની અંદર એવી તાકાત છે કે મૃત્યુને પણ મહોત્સવ બનાવી છે. રાજી અને ખુશીથી સાધુ ભગવંતો આવેલી મૃત્યુને સ્વીકારે છે અને મૃત્યુને હરાવે છે. મૃત્યુને સામસામે કહે છે કે તું મારું કંઈ નહીં બગાડીશ, કેમ કે મેં પોતાની આત્માને એવું કેળવ્યું, તું આવે ત્યારે જોઈ લો. આવી તાકાત આપણા પાસે ધન સંપત્તિ આદિની અપેક્ષાએ ઘણું બધું હશે, પણ મનોબળ નથી, સુખ નથી, શૂરવીરતા નથી. સાધુ ભગવંતો પાસે સંપત્તિની અપેક્ષાએ કશું જ નથી, છતાં પણ શૂરવીરતા, સુખ એટલું ગજબનું છે, આપણને જોતાની સાથે થાય કે કમાલ જીવન જીવી રહ્યા, ખુમારીથી જીવન જીવી રહ્યા છે. આ છે મર્દના બચ્ચા કે જે આવું ખુમારીથી જીવન જીવે છે. અને આપણને એકાદ ફોન આવે અને ત્યાં ને ત્યાં આપણે ઢીલા પોચા થઈ જઈએ, કેમ કે આપણે આત્મિક બળથી નથી જીવી રહ્યા, આપણે પુણ્યની હૂંફથી જીવી રહ્યા છે. શેની હૂંફ? પુણ્યની. આપણે પુણ્યના આધારે જીવી રહ્યા છે. જ્યાં સુધી પુણ્ય પ્રબળ છે ને ત્યાં સુધી આપણે આમ છાતી તાણીને ઉભા છે. જે દિવસે પુણ્ય ગયું એ દિવસે જે આત્મબળથી નથી જીવતો એ વ્યક્તિ ખતમ થઈ, કેમ કે પુણ્ય પરવાર છે ને તો પોતાને હોલ્ડ કરવાનું, પોતાને પકડી રાખવાનું, પોતાને ધારણ કરી રાખવાની શક્તિ એમાં નહીં હોય. જ્યારે કે સાધુ ભગવંત પોતે આત્માના બળથી જીવે છે, પુણ્યની ઊંફથી નથી જીવતા. માટે કોઈ પણ પરિસ્થિતિ આવે ને તો તે પરિસ્થિતિને ટેકલ કરી શકવાની તાકાત છે, તે પરિસ્થિતિમાં સુખી રહેવાની તાકાત છે. કેમ? આત્મબળથી જીવે. માટે મૃત્યુ એમનું કશું બગાડી શકે તેવું નથી. ચોથા નંબરમાં લખે છે, વિષયોમાં કોણ મૂર્છા નથી પામતું? ઇન્દ્રિયોના વિષયોમાં લંપટ બનીને આપણે કેટલાક ભવો ગુમાવ્યા, અને આજે પણ આપણે પોતાને પ્રશ્ન પૂછીએ તો આપણને સ્પષ્ટ ખબર પડશે કે આપણે આ ઇન્દ્રિયોના વિષયોના વશમાં કેવા જકડીને રહેલા છે, જકડાઈને રહેલા છે. એ ઇન્દ્રિયોએ આપણને એવું વશમાં કર્યું છે, આપણે ઇન્દ્રિયોના ગુલામ બનીને બેઠા છે. જેમ ઇન્દ્રિય કહે તેમ કરતા છે. આજે ફરવા જવું છે, ઓકે. આજે ગુલાબ જાંબુ ખાવા છે, ઓકે. આજે એસી માં સૂવું છે, ઓકે. આજે પિક્ચર જોવા જવું, ઓકે. પણ ક્યારેક બોલે આત્મા આજે એમ્બિલ કરવું છે, ઇન્દ્રિય ઝપાટથી બોલે નહીં, એમ્બિલ નહીં. આજે સામાયિક લેવું નહીં, સામાયિક નહીં. આત્માના બળથી જીવવાની આપણામાં ક્યાંય તૈયારી દેખાતી જ નથી. કેમ? આ લોભે આપણને ગુલામ બનાવ્યું, આ વિષયોના, આ ઇન્દ્રિયોના વિષયો આપણને ગુલામ બને. અને ખરેખર જે જીવ પોતે મહેનત કરીને, પુરુષાર્થ કરીને આ ઇન્દ્રિયોના વિષયોથી દૂર થાય છે, તેને ઇન્દ્રિયોના વિષયોથી છૂટવાનો જે આનંદ થાય એ આનંદ શબ્દોમાં વ્યક્ત કરી ન શકે. એટલો બધો આનંદ. ક્યારેક આપણે પણ પોતે આ પ્રયાસ કરીને જોવા જેવું. જે પણ વસ્તુ તમને અટકાવીને બેઠી હોય, કોઈ પણ ઇન્દ્રિયોનો કોઈ પણ વિષય આપણને પકડીને બેઠો હોય, ખાલી ખુમારીથી એક વખત આપણે તૈયાર થઈ જઈએ કે નહીં, આને હવે તો બસ હરાવું જ છે. કોઈ પણ કન્ડિશન આવી જાય, કોઈ પણ પરિસ્થિતિ આવી જાય, હવે નહીં એટલે નહીં. અને પછી જ્યારે વારંવાર આ રીતે ખુમારીથી એ સામનો કરતા
આપણામાં જે તાકાત આવશે ને, અને એક સમય એવો આવશે કે એ વિષયથી આપણે મુક્ત થઈશું અને પછી તેનો આનંદ હશે ને, એ આનંદ શબ્દોમાં વર્ણવી શકાય તેવું નથી. માટે ખરેખર આપણને પોતાના જીવનમાં ઇન્દ્રિયોના વિષયોથી દૂર રહેવા માટેનો પુરુષાર્થ યથાયોગ્ય કરવાની જરૂર છે. અન્યથા આ જગતની અંદર આ લોભ આપણને મારી નાખશે, ખાઈ જશે. ઇન્દ્રિયોના વિષયો આપણને ઓગાળી જશે. મૃત્યુ આપણને પોતાનો કોળિયો કરી જશે અને અનંત ભવોની અંદર આ એક ભવ હજી એડ થઈ જશે. બસ એમને એમ આ પણ ભવ વેડફી દેવાનો અવસર છેલ્લે ઘડીએ જ્યારે મૃત્યુને તાકીને બેઠા હશું ને, ત્યારે આપણને ખબર પડશે કે શું દશા થઈ છે. ગાથા નંબર 25. ખણમિત્ત સુખા બાહુકાલ દુઃખા પગામ દુઃખા અનિકામ સુખા સંસાર મુખસ વિપક્ષ ભુવા ખાણી અણથાણ ઉ કામ ભોગા. ફરી એકવાર. ખણમિત્ત સુખા બહુકાલ દુઃખા પગામ દુઃખા અનિકામ સુખા સંસાર મુખસ વિપક્ષ ભુવા ખાણી અણથાણ ઉ કામ ભોગા. અર્થ લખે છે, કામ ભોગો ક્ષણ માત્ર સુખ આપનારા, ઘણા કાળ સુધી દુઃખને આપનારા, અતિશય દુઃખવાળા, તુચ્છ સુખવાળા, મોક્ષને પ્રતિકૂળ અને અનર્થોની ખાણ જ છે. જો ઇન્દ્રિયોના વિષયોને કેવા કેવા વિશેષણ આપ્યા છે. કામ ભોગને, ભોગ સામગ્રીને, સંસાર ભોગને, સંસાર ભોગ સુખને કેવા કેવા વિશેષણો આપ્યા છે. એક વિશેષણને જો બરાબર આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણી આંખો ખુલી જાય. આપણને સ્પષ્ટ ખ્યાલ આવે કે કેવા ભયંકર પરિસ્થિતિઓની અંદર હું ફસાયેલો હતો હજી સુધી, અને ધિક્કાર છે મને પોતાને કે હજી સુધી હું અનંત જ્ઞાની હોવા છતાં સારને સમજી ન શક્યો, સત્યને ઓળખી ન શક્યો. આ એક વિશેષણ અબજો અબજો રૂપિયા ખર્ચીને પણ જો પુણ્ય ન હોય, જો લાયકાત ન હોય તો જાણવા સમજવા મળે નહીં. સર્વપ્રથમ કહ્યું, કામ ભોગ ક્ષણ માત્ર સુખ આપનારા છે. કેમ ક્ષણ માત્ર સુખ આપનારા? આવું કેમ કહ્યું? જો કે વાસ્તવિકતા એ તો કામ ભોગની અંદર સુખ આપવાની તાકાત જ નથી. વાસ્તવિકતા એ તો સુખ અને દુઃખ એ સંસારની સામગ્રીને આધારિત જ નથી. સુખ અને દુઃખ એ આપણા મનને આધારિત છે. લૌકિક જગતની અંદર પણ વાક્ય છે ને, કહેવત છે ને, મન ચંગા તો કથરોટ મેં ગંગા. હવે એ કયા સંદર્ભે લેવાય છે અને કયા સંદર્ભે લેવી જોઈએ એ વાત જુદી છે, પણ વાસ્તવિકતા સુખ અને દુઃખ એ બધું મનનું કારણ છે. એક જ જેવી પરિસ્થિતિની અંદર કોઈક વ્યક્તિ સુખી હોય અને કોઈક વ્યક્તિ દુઃખી હોય તેવું બની શકે, કેમ કે બંનેની મનની અવસ્થા જુદી છે. સેમ પરિસ્થિતિની
હવે અહીં જે વિશેષણ આપ્યું કામ ભોગો ક્ષણ માત્ર સુખ આપનારા છે, એ પણ સુખ જે શબ્દ લખ્યું છે એ સુખ નહીં પણ સુખાભાસને બતાવવા માટે માંગે છે. વાસ્તવિક સુખ નહીં, આર્ટિફિશિયલ કૃત્રિમ ચાઈ કરીને ઊભું કરેલું એને કહેવાય સુખાભાસ. જે પણ કામ ભોગ અર્થાત વિષયો ઇન્દ્રિયોના આપણે ભોગવીએ છીએ તેમાં દુઃખનો સૌથી મોટો રોલ છે. જો આપણે દુઃખી ન હોઈએ તો ભૌતિક જગતમાં ભોગ સામગ્રી દ્વારા પ્રાપ્ત થતું આભાસિક સુખ જે છે એનો અનુભવ ક્યારે કરી જ નથી. શું કહે છે? ફરી એકવાર, જો આપણે દુઃખી ન હોઈએ તો સંસારની અંદર રહેલા ભોગ સામગ્રીથી પ્રાપ્ત થતા આભાસિક સુખનો ક્યારે અનુભવ કરી જ નથી. કેવળ જ્ઞાનને પામેલા વિતરાગી અવસ્થાને પામેલા જીવો સંસારની અંદર રહેલી સામગ્રીને ભોગવે જ છે, પણ એમને અંશ માત્ર પણ દુઃખ નથી અને માટે કોઈ પણ પ્રકારનો સુખાભાસ ભોગ સામગ્રીમાંથી થતો. ભોગ સામગ્રીના સુખાભાસને સીધે સીધો દુઃખ સાથેનો સંબંધ છે અને દુઃખને સીધે સીધો ઈચ્છા સાથેનો સંબંધ છે. ઈચ્છાઓ જેટલી વધારે દુઃખ એટલું વધારે, અને જેટલું દુઃખ વધારે સુખાભાસનો અનુભવ વારંવાર કરવાની અપેક્ષાઓ વધારે થશે. વિચાર કરો, જે મહિને 5,000 રૂપિયા કમાવતો હોય એવો કોઈ વ્યક્તિ હોય તો એને ઈચ્છાઓ પૂરી થાય એ અપેક્ષા એ વધારે હોય કે ઓછી હોય? પોતાની ચાદર જેટલી છે એટલા જ પગ પસારી શકે એને બરાબર ખ્યાલ છે. તો એ 5,000 મહિને કમાવા વાળો વ્યક્તિ હોય એ શું વિચારે? ગાડી લેવાનું, બંગલા લેવાનું એવું કઈ વિચારી શકે? એ તો એટલું વિચારે અથવા એવી ઈચ્છા રાખે કે મને 2 વખત ભોજન વ્યવસ્થિત મળી જાય તો હું સુખી. અને કોઈક વ્યક્તિ એવો હોય કે જે મહિને 5 લાખ રૂપિયા કમાવતો હોય, એ વ્યક્તિને ઈચ્છાઓ વધારે હોય કે ઓછી હોય? આવતા મહિને હું આ ગાડી લઈશ, આવતા વર્ષે મને આટલો ટર્નઓવર જોઈએ છે, આવતા વર્ષે મારા કંપનીમાં આટલા માણસો કામ કરશે, આવતા વર્ષે આ ફલાણી મેગઝીનની અંદર મારો ફોટો આવવો જોઈએ, 2021 ના બિઝનેસનો દિગ્ગજ એવોર્ડ મને મળવો જોઈએ, 5 વર્ષની અંદર મને વર્સોવામાં બંગલો લેવો છે. આ ફલાણી ઢીકણી બધી ઈચ્છાઓ કોને ઊભી થાય? હવે વિચાર કરો, એક 5,000 કમાવે છે અને બીજો 5 લાખ કમાવે છે. આ બંને માણસોને ભોગ સામગ્રી ભોગવવા માટે સુખ કઈ રીતે મળશે તે આપણે બરાબર જોવાનો પ્રયત્ન કરીએ. 5,000 રૂપિયા કમાવા વાળા માણસને છે ને સમજો 50,000 ની લોટરી લાગી, 50,000 ની લોટરી લાગી તો એને કેટલો આનંદ થશે. અને જે વ્યક્તિ 5 લાખ રૂપિયા મહિને કમાવે છે એને 10 લાખની લોટરી લાગી, હવે વધારે સુખી કોણ?
જેને ઈચ્છાઓ ઓછી છે કે જેને ઈચ્છાઓ વધારે છે? ઈચ્છાઓ વધારે છે એટલે ખપતનું દુઃખ વધારે છે. હજી જોઈએ છે, હજી જોઈએ છે, હજી જોઈએ છે. અસંતોષનું દોષ વધારે છે, અસંતોષનું દુઃખ વધારે છે. હવે આવો માણસ ક્યારે સુખી થાય? અતિ વધારે ભોગ સામગ્રી ભોગવવા મળે તો અલ્પ સુખ મળે. અતિ વધારે ભોગ સામગ્રી ભોગવવા મળે તો અલ્પ સુખ મળે. જ્યારે બીજી બાજુ જેને ઈચ્છાઓ ઓછી છે, દુઃખ ઓછું છે, એને થોડોકમાં જ સુખાભાસ વધારે. ભલે છે બંનેને સુખાભાસ જ, વાસ્તવિક સુખ તો બંનેને નથી, પણ બંનેને પ્રાપ્ત થતી ભોગ સામગ્રી ઓછું વધતું સુખ કદાચ આપી શકે, છતાંય બંનેને મળતું સુખ જાજો ટકે તેવું નથી. માત્ર ક્ષણવાર ટકે તેવું જ છે. ઈચ્છાનું દુઃખ પૂરું થશે એટલે સુખ વયું જશે, સુખ રહેશે નહીં, સુખ ખતમ થઈ જશે. માટે અહીં આપણને વિશેષણ આપ્યું, કામ ભોગોને વિશેષણ આપ્યું. શું લખ્યું? માત્ર ક્ષણવાર સુખ આપનાર છે. ક્ષણવાર જ. ગુલાબ જાંબુ કે રસગુલ્લા ખાધો હોય, એનો સ્વાદ કેટલા સમય સુધી સુખ આપે? કેટલી વાર સુધી સુખ આપે? એવું બને કે ગુલાબ જાંબુ કે રસગુલ્લા 4 દિવસ પહેલા ખાધો તો, અને હજી સુધી એનો સુખ છે ને, એનો સ્વાદ છે ને મોઢામાં ફરે છે? આવું બને? તત્ક્ષણે 5 મિનિટમાં તો ખતમ. 5 મિનિટે બહુ કહું. બીજો વિશેષણ આપ્યો, ઘણા કાળ સુધીના દુઃખને આપનાર છે. કેમ? શાસ્ત્રોની અંદર ભોગ સામગ્રીને વિશેષણ આપ્યું છે, અથવા સંસારના ભોગ સામગ્રીને, અથવા તો એમ સંસારને જ, સંસાર એટલે એ જ દુઃખ, દુઃખ એટલે સંસાર, અથવા ભોગ સામગ્રી એ જ સંસાર. સંસારને વિશેષણ આપ્યું. સંસાર દુઃખને આપનાર છે, દુઃખના ફળને આપનાર છે, અને દુઃખની પરંપરાને આપનાર છે. સંસાર પોતે દુઃખ સ્વરૂપ છે, દુઃખના ફળને આપનાર છે, અને દુઃખની પરંપરાને આપનાર. પરંપરા. હવે સંસાર પોતે દુઃખરૂપ છે તો આપણે સમજ્યા. દુઃખના ફળને કઈ રીતે આપે છે? તો કે આપણે જે ભોગ સામગ્રીની પાછળ દોડીએ છીએ એના માટે આપણને વિભાવ દશામાં રહેવું પડે. જે સ્વભાવ દશામાં છે એને સંસાર સામગ્રીને સાથે કોઈ લેવા દેવા છે? એટલે સંસારની સામગ્રી, ભોગની સામગ્રી ભોગવવી હોય તો વિભાવ દશા અનિવાર્ય. અને વિભાવ દશા એટલે દોષ, આત્મામાં રહેલા દોષ. અને આત્મામાં રહેલા દોષોનો આશરો લો એટલે પાપ તો અવશ્ય બંધાવાનું. અને પાપ છે ત્યાં દુઃખ અવશ્ય છે. પાપ છે ત્યાં કર્મ બંધન અવશ્ય છે, અને કર્મ બંધન છે એટલે કર્મનો ભોગવટો છે, અને કર્મનો ભોગવટો છે ત્યાં દુઃખ તો છે. માટે અંશ માત્ર ક્ષણિક આભાસિક સુખને મેળવવા માટે આપણે ભવોના દુઃખોને ભેગું કરીએ. કર્મ સત્તા માત્ર એક એવી સત્તા છે જે મૂળ કરતા વ્યાજ વધારે વસૂલ કરે. મૂળ કરતા વ્યાજ વધારે. આવી પરિસ્થિતિમાં આપણે અનાદિકાળથી રખડીએ. અતિશય દુઃખવાળા અને તુચ્છ સુખવાળા છે આ કામ ભોગી. અતિશય દુઃખવાળા, જે દુઃખનો કોઈ પાર આવે નહીં તેવું. ચારે ગતિમાં અથડાવાનું, કૂટાવાનું અને સતત પરાધીન રહેવાનું, આનાથી મોટો દુઃખ શું હોય? બોલો. સતત પરાધીન રહેવાનું આનાથી મોટો દુઃખ શું હોય? અને સંસાર આ સૌથી મોટા દુઃખને આપનારું છે, પરાધીનતા.
સ્વતંત્રતા જેની જાય અને પરાધીનતાનો અનુભવ કરવો પડે, એને આપણે પૂછીએ કે ભાઈ પરાધીનતામાં અનુભવ કેવો છે, ત્યારે ખબર પડે. હમણાં તો કદાચ છે ને સંસારની પરાધીનતાનો અનુભવ આપણે કરી નથી શકતા, ત્યાં સુધી દ્રષ્ટિ કદાચ પહોંચી નથી. પણ જે ખરેખર દ્રષ્ટિથી યુક્ત છે, એને પરાધીનતા કેવી છે એ પૂછીએ તો એને લાગે કે બસ પરાધીનતાથી હું છૂટીશ એટલે રાજા. આપણે પોતાનો દાખલો લઈએ. આપણને કોઈ એમ કે હું તને પહેરવા માટે સારામાં સારા કપડા આપીશ, ખાવા માટે સારામાં સારું ભોજન આપીશ, રહેવા માટે સારામાં સારું ઘર આપીશ, હરવા ફરવા માટે સારામાં સારી જગ્યા આપું, પણ છે ને તને મારા ઈશારાઓ ઉપર ચાલવાનું, હું જેમ કહું એમ રહેવાનું, હું કહું ચાલ તો ચાલવાનું, હું કહું બેસ તો બેસવાનું, હું કહું ઉભો થા તો ઉભો થવા. મારા કહ્યા મુજબ જો તું ન ચાલે તો પછી તને હું મારી નાખ, અને જો તું મારા કયા મુજબ ચાલે તો હું તને બધું આપ. શરત એક જ, હું જેમ કહું તેમ કરવા. બોલો, હવે આપણે આપણી પરાધીનતાના સ્વતંત્રતાના ભોગે, આપણી સ્વતંત્રતાના ભોગે કપડા, ભોજન, જગ્યા, રહેન સહેન વગેરે સ્વીકાર કરવા માટે તૈયાર થઈશું ખરા? આપણે કોને બચાવીશું? ચલો એક હજી દાખલો આપ. સમજો કે આપણે બાથરૂમમાં હોઈએ, આપણે બાથરૂમમાં નાતા હોઈએ, આપણે પોતાના કપડા બહાર મૂક્યા હોય અને આપણા શરીર ઉપરના 50 લાખના ઘરેણા પણ ઉતારીને બહાર મૂક્યા હોય. આપણે નાતા હોઈએ ને ચોર આવે. હવે ચોર આવે અને 50 લાખના ઘરેણા ચોરીને લઈ જાય, અને બીજી બાજુ 50 લાખના ઘરેણા મૂકી જાય પણ કપડા ચોરીને લઈ જતો હોય, તો પહેલા નંબરમાં શું બચાવીએ? 50 લાખના ઘરેણા બચાવીએ કે 500 રૂપિયાના કપડા બચાવીએ? બોલો, શું બચાવવું છે? કપડા પહેલા, ઝવેરાત પછી. કેમ? સ્વતંત્રતા પહેલા, ભોગ સામગ્રી પછી. સ્વતંત્રતાના ભોગે આ જગતની અંદર કશું નથી જોઈતું. સહજ સ્વભાવ પણ આપણો એવો જ છે, પણ આપણે પોતાના સહજ સ્વભાવને ભૂલી ગયા, વિસ્મૃત કરી નાખ્યો. અને માટે છે ને એ સ્વતંત્રતાના ભોગે પણ આપણે ભોગ સામગ્રીને પ્રાથમિકતા આપી. કપડા લઈ જતો તો લઈ જા, ઝવેરાત મૂકીને જજે. બોલો, આવી પરિસ્થિતિ આપણે ઊભી. શું ફાયદો થયો? કઈ નહીં. શું નુકસાન થયો? અનાદિકાળથી ભવ ભ્રમણ અને દુઃખમય જીવન, આ નુકસાન. અને પરાધીનતા સતત. માટે અહીં કહે છે અતિશય દુઃખવાળા. આગળ લખ્યું તુચ્છ સુખવાળા. સુખ કોને કહેવાય એ જો આપણા બુદ્ધિમાં બેસે ને તો આ ભોગ સામગ્રીના તુચ્છ સુખને આપણે લાત મારીને નીકળી. સુખ કોને કહેવાય આપણને ખબર જ. સુખ તો એ હોય જે કાયમે જીવનમાં ટકે, કાયમે, ક્ષણ માત્ર પણ જાય નહીં ક્યાંય, એને સુખ કહેવાય. સુખ તો એ હોય કે જે સ્વતંત્ર, વિના કોઈના આધારે મળતું હોય તે સુખ. બાકી કોકના આધારે મળતું હોય તેને સુખ થોડી કહેવાય. તો પછી સુખનો અર્થ જો આધારે જ મળતું હોય, સ્વતંત્રતાના ભોગે જ મેળવવાનું હોય, તો પછી સુખ છે ને.
આપણે ભૌતિક સુખની પાછળ છીએ અને ભૌતિક સુખ પરાધીનતાની અવસ્થામાં મળેલું, સ્વતંત્રતાના ભોગે મળેલું, પાછું અંશ માત્ર ટકે એવું છે, કાયમે ટકે તેવું છે. આવા સુખની ખાતર અનંત સંસાર વધારીએ છીએ, અનંત આવા સુખની ખાતર. પરાધીન અને ક્ષણિક, પાછું એવો સુખ જે જગતનું એંઠવાડ વાપરવાથી મળે. પૂતગલ આ જગતની અંદર જે પૂતગલ પરમાણુઓ રહેલા છે એંઠવાડ છે, તો એંઠવાડ નથી તો બીજું શું છે? આવા એંઠવાડનો વપરાશ કરીને સુખ મળે છે, એ પણ ક્ષણિક, એટલે તુચ્છ છે, નકામો છે, સુખ કહેવા લાયક જ નથી. અને માટે શાસ્ત્રકાર ભગવંતો એને સુખ કહેતા પણ નથી, માત્ર સુખાભાસ કહે છે. દુઃખથી ઘેરાયેલો સુખાભાસ. અરે શાસ્ત્રકાર ભગવંતો એને સુખાભાસ પણ કહેવા તૈયાર નથી, એ તો દુઃખ જ કહે છે. સીધે સીધું દુઃખ જ છે, સુખ છે જ નહીં. વળી આવા પ્રકારનું તુચ્છ સુખ મેળવવા માટે આપણે પોતાની સ્વભાવ દશાને કોષો દૂર કરીએ છીએ, પોતાની સ્વતંત્રતાને કોષો દૂર કરીએ છીએ, અનંત અનંત કાળ દૂર લઈ જઈએ છીએ આપણી પોતાની સ્વતંત્રતા. શેના માટે? આ તુચ્છ સડેલા સુખ માટે, પૌદ્ગલિક એંઠવાડને વાપરવામાં. માટે આ કામ ભોગો મોક્ષને પણ પ્રતિકૂળ છે, મોક્ષને દૂર કરે છે, અને જીવનમાં અનર્થો સર્જાય એની ખાણ છે. અનર્થનો અનર્થ સર્જાય એની ખાણ છે. કેમ કે ક્યાંય પોતાનું હિત ન થતું હોય, સ્વ અને પરનું હિત ન થતું હોય, તે અનર્થ નથી તો બીજું શું છે? કોઈ પણ અર્થને કારણે આ થતું નથી. એવા પ્રકારની પ્રવૃત્તિ આપણે કરીએ અને પાછું આવી પ્રવૃત્તિ કરીને આપણે પોતાને શાબાશી આપીએ અને ખુશ થઈએ કે જો મેં આજે આવું કર્યું. અરે શું મૂર્ખો આવી પ્રવૃત્તિ કરે, એના સિવાય કોઈ ન કરે. અને માટે જ્ઞાની ભગવંતોએ આપણને સૌને મૂર્ખ કહ્યા છે. મૂર્ખ પણ નહીં, મૂર્ખોના સરદાર કહ્યા. પોતે પોતાની સ્વતંત્રતાનો ભોગ આપે અને વળી એને વખાણે, આવા જીવોને મૂર્ખના સરદાર ન કહેવાય તો શું કહેવાય? તો જ્ઞાની ભગવંતોએ આપણને મૂર્ખના સરદાર કીધા, એમાં શું ખોટું કર્યું? બોલો. હવે જો આપણને કદાચ લાઈટ થતી હોય ને આપણા અંદર બલ્બ ટ્યુબલાઇટ થતી હોય, બરાબર ઝબકારો થતો હોય, તો અહીંથી પાછા વળવાની જરૂર છે. આ બધી અવસ્થાઓ આપણી અંદર પડેલી જ છે, પણ આ એક એક અવસ્થાને ખતમ કરીને પોતાના સ્વતંત્રપણાને પામવાની જરૂર છે. જો ટ્યુબલાઇટ થતી હોય તો. બાકી અંધારો પડ્યો છે તો આ તો જગત સંસાર પડ્યો જ છે સાથે. માટે આપણા જીવનમાં આપણે ટ્યુબલાઇટ ક્યારે જુબુક જુબુક થશે એ આપણા પોતાના હાથમાં છે. જો આપણે પ્રયત્ન કરશું, પરમાત્માના વચનોને બરાબર બારીકાઈથી જોવાનો પ્રયત્ન કરશું, તો અવશ્ય આપણા જીવનમાં પણ તે અંશથી પણ પ્રકાશ ઉભો થશે. અને એક વખત પ્રકાશ ઉભો થયો તો પછી આપણો બેડો પાર નક્કી. યશો વિજયજી મહારાજા પોતાના ગ્રંથની અંદર લખે છે કે હે પરમાત્મા, મને તારા ઉપર રાગ થયો, તારા શાસન ઉપર રાગ થયો. હવે મને આ જગતની અંદર કશું જોઈતું જ નથી, આપમેળે બધું થશે. કેમ? કેમ કે મને તારા ઉપર રાગ. બોલો. રાગ એટલે અહીં પરમાત્માના ગુણો પ્રત્યેનો સાચા રાગની વાત કરું. માત્ર પરમાત્માને જોઈને ઓહો શું પ્રતિમા છે, ગમી ગઈ, મજા આવી ગઈ, આવું નહીં. પરમાત્માના ગુણો પ્રત્યેનો રાગ જે છે, પરમાત્માના ગુણો પ્રત્યેનો જ્યારે આપણને અનુરાગ થશે ત્યારે સમજી લેવાનો આપણો બેડો હવે પાર થશે. ચલો, આટલામાં કોઈને કઈ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો.
25 ગાથાઓ આપણે પૂર્ણ કરી છે. આગળની ગાથાઓ આપણે અવસરે લેતા જશું. કાશ્મીરાબેન બોલો. અનમ્યુટ કરજો, ત્યાંથી તમારો અવાજ નથી આવતો મને. હા, પ્રણામ ગુરુજી. હાજી હાજી. હા, આપણે જે એક ઉદાહરણ આપ્યું વૃક્ષથી લટકતા મનુષ્યનું, અને મધુ બિંદુ એના મોઢામાં પડે છે. જે વૃક્ષની ડાળી છે એના પર બે ઉંદરો એને કાપે છે, સફેદ અને કાળો. બરાબર. એના વિશે તમે શું કીધું? રાગ અને દ્વેષ. એ રાગ અને દ્વેષ રૂપ બે ઉંદરો છે જે આપણા મનુષ્ય ભવને કાપી નાખે. અચ્છા, ના એટલે રાત્રિ દિવસ નહીં ગુરુજી. હા, એવી રીતે પણ લઈ શકીએ છીએ. જુદા જુદા ઉપનયથી જુદું જુદું બતાવેલું છે કે આયુષ્ય પણ બતાવ્યું છે એને. હા, કાળા અને સફેદ ઉંદરને આયુષ્ય પણ બતાવ્યું છે, એટલે રાત્રિ દિવસ રૂપ પસાર થતા થતા આપણો આયુષ્ય ખતમ થાય છે એવું પણ બતાવ્યું. હા, બરાબર છે જી. હા, બસ એ જ પૂછું તું. બસ. હાજી હાજી. હા, બહુ સરસ છે ગુરુજી, આપ બહુ સરસ સમજાવો છો. જી જી, આભાર આભાર. હા હાજી. અને મેં મિચ્છામી દુક્કડમ, મેં તમને અનમ્યુટ કર્યું, પાછો મ્યુટ કર્યું, પાછું અનમ્યુટ કર્યું. અનમ્યુટ કરો ત્યાં. સુશીલાબેન બોલો. હા, પ્રણામ સર. હાજી. આજની ગાથાઓ હપ્તા સોમવારના પાછી લેશો? અવાજ બહુ બ્રેક થતું હતું, કઈ સમજાતું નતું. રેકોર્ડિંગ મૂકીશ ને એને સાંભળશો તો વધારે સારું રહેશે. ઓકે, તો રેકોર્ડિંગમાં અવાજ બરોબર આવશે કે બ્રેકિંગ? નહીં, બરાબર આવશે, બરાબર આવશે. ઓકે ઓકે, ઠીક છે ઠીક છે. હાજી હાજી. પ્રણામ. જી હાજી, કાશ્મીરાબેન બોલો. હા ગુરુજી, આપે વૈરાગ્ય શતકની ગાથાઓ માટે કીધું હતું. જી. અને મેં યાદ કરવાની શરૂઆત કરી છે, 10 ગાથા જેટલું યાદ કરી પણ લીધી છે. સરસ સરસ સરસ, ખૂબ સરસ. હા, અને એનું ચિંતન મનન થોડું ચાલુ છે. જી જી. હા, તો ખૂબ સરસ. આપનો એના માટે ધન્યવાદ. જી જી, આભાર. સરસ રીતે સમજાવ્યું અને પ્રેરણા આપી. હાજી હાજી હાજી, આભાર આભાર. ખૂબ સરસ. બસ આ જ રીતે જેટલા લોકો પોતે પ્રયત્ન કરતા જશે, અવશ્ય માર્ગ મળશે અને મનુષ્ય ભાવ સાર્થક બનશે. એ જ મુખ્ય લક્ષ્ય આપણો હોવો જોઈએ. જી જી ગુરુજી, જી ગુરુજી. હાજી હાજી, આભાર. ચલો, આજ માટે હવે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. જીનાકના વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ જીન શાસન દેવકી જય. પ્રણામ બધાને. આભાર નીરવભાઈ. હાજી, ખૂબ ખૂબ આભાર. આભાર સૌ કોઈને. પ્રણામ. જય જીનેન્દ્ર.